મને હજી ઘણા એમ કે તમે હજી ખીલોરી છો. મેં કીધું મારે હાકડીમાં નથી હલવાવું, મારે ન્યાય ન્યાય જ રહેવું છે. હું 12 એકર જગ્યાની માલિકો મકાન બાંધીને રહું છું. મને અહીં રહેવું છે. 100 રૂપિયાની કિલો હવા છે, તમારા કરતા મોંઘા ભાવની. મજા આવે છે. એસી ડીસી કોઈ દી ચાલુ કરવું મને એસી ફાવતું નથી. પંખો ફાવે નહીં. હાવ ખુલ્લી હવામાં આ માયલા મસરે ત્યાં નથી. એ ભાઈ આ ટાંકી ભરલી પર મારા 8 દી સુધી ખાવું ન પડે એવા મસર ત્યાં નથી. અમે નાના હતા ને, જો મારી ઉંમરના વડીલોને ખબર, અમે નાના હતા ને સીમમાં રહેતા. તને એને દઈશ હોય બરોબર, નાનો જુવાન એટલે વાડીએ રહેવાનું ને, ખાટલી ટૂંકી હોય, કાં પગ બારા નીકળે કાં માથું બારું નીકળે. એની માથે પરાળ નાખી. પરાળ એટલે કમોજનું ખડ, કમોજનું વેસ્ટેજ માલ. પરાળ માથે પાછો એક પ્લાસ્ટિકનું લુગડું નાખી, પાછું પરાળ નાખીને પછી પાછું માથે પ્લાસ્ટિકનું લુગડું નાખીને પછી હુઈ. શું કામ કે 3-4 કલાકે માકડ ઉપર આવે ને ત્યાં નીંદર થઈ જાય. હા પહોંચી જાય ને, પૂછી દો વડીલો, ખોટી વાત નથી. હાવ શું હે ભાઈ. અને સિસોડામાં કામ કરતા. પેલા સિસોડા સીમમાં હતા, હવે ગામમાં આવી ગયા. 5 નો અડધો, 10 નો આખો બરફ જાજો રહ થોડો. એવું હતું ભાઈ. એમાં લોભીએ સિસોડો માંડ્યો હોય ને ગામડામાં, એક થડિયું લે, એક પૂછોડ્યું લે, અને આમ સડાવે ને પાછા બેવડા વાળી પાછા સડાવે. હવે સિસોડા આવી ગયા તો એકવાર નાખો તો હોરું નીકળી જાય. પણ એવા હોય આમ 3 ગ્લાસ ખાવાનો હોય તો એક બીજો આવે, 1 ગ્લાસ રસ. હવે આ 3 માંથી એને 4 કરવા. એટલે ઓલા કે લાય તો પછી સોતા ખરવા મળે ને, થાળું કહેવાય. પતરાના કટકામાંથી સોતા પડવા મળે. એટલે સોતા શું કહેતા હોય, હવે તો ના પાડો, હાડકું ભાંગી નાખ્યું ભાઈ, હવે તો ના પાડો. પછી આપણે શું કે, એ ભાઈ થોડોક બરફ નાખી દે, એમાં રહ નહીં થાય. એટલે આવડો શું કે છીસોડા વાળો મારી જેવો કોક લોભ્યો લાગત નહીં. ઓલાને શું કે લાવે હજી તો હળગે એવા કરવા, લાય નહીં. પછી આ સોતાનો ઘા આમ કરે ને, એટલે મધમાખ્યું પણ બેઠી હોય ને, એ પાછું એની માથે આવે કે તાજો માલ આવ્યો. એટલે એ સોતા માથે માખ્યું બેસીને આમ કરે. આમ કાંઈ ન વધવા દીધું, માણા મૂકે એ ભાઈ મૂળિયા કાઢી નાખે. અને બહુ વિચારવાની વાત. હું કહેતો હતો ને, મોટરસાયકલ એકને ટાંકી 2 પેટ્રોલ હું કાઢે ગાંઠલેટ ચડાવે. મેં 9 વર્ષ મોટરસાયકલ રાખ્યું ને, પેટ્રોલમાં વેતું કરો ને એટલે વેતું થઈ જાય. પછી એને લોભ બહુ હોય. હજી અડધો કિલોમીટર નો પીગ્યું ને તો એ કાંક ફેરવીને ઓલો કાંક ચાલુ કરે ગાંઠલેટ. પછી જાડું પડે એટલે પેટ્રોલ પાતળું, ગાંઠલેટ જાડું. એટલે પછી તમે લીવર મારો ને એટલે પિસ્ટન મને બોલવાનું, ધુવાડો મને નીકળવા. પિસ્ટન શું કે આમ થોડું હોય ભાઈ, પાતળું હું કાઢીને જાડું છોડાવો, આમ થોડું હોય ભાઈ.